રાઈટ ટાઈમે ચાલુ થવું જોઈએ, ટાઈમ આપવો જોઈએ, સરસાનો હોવી જોઈએ અને રાઈટ ટાઈમે ચાલુ કરતા નથી. પછી હાલો ચાલુ કરો. આ પણ બધું ટાઈમે હોય ને, ટાઈમે હોવું જોઈએ. ટાઈમ પછી હું એમ તો વાત છે તારે, બધું કરો ટાઈમે. જિલ્લા પંચાયત ભાવનગરની સામાન્ય સભાની ચોથી બેઠક તારીખ 18/3/25 માં માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ માનનીય મુખ્યમંત્રી માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી માનનીય જિલ્લા વિકાસ અધિકારી તો જિલ્લા પંચાયતના સભ્યોશ્રી અને અધિકારીશ્રીઓનું મીટિંગમાં સ્વાગત છે. સૌપ્રથમ આપણે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની અનુમતિથી કાર્યવાહી શરૂ કરીશું. કાર્યસૂચિ મુદ્દા નંબર 1 ગત તારીખ 5/1/2024 થી મળેલી સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવા બાબત. કાર્યવાહી મુદ્દા નંબર 1 ને આપણે બહાલી આપીએ કરવાનો. કાર્યસૂચિ મુદ્દા નંબર 2 ગત તારીખ 5/12/2024 ની સામાન્ય સભાની બેઠકમાં થયેલા ઠરાવ અને લીધેલ નિર્ણયની અમલવારી નોંધને લઈ બહાલી આપવા બાબત. આપણે સર્વાનુમતે મંજૂરી આપી. કાર્યસૂચિ મુદ્દા નંબર 3 ગત તારીખ 5/1/2024 ની સામાન્ય સભાની બેઠકથી મળેલ જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત. આપણે સૌ સર્વાનુમતે કાર્યવાહી નોંધને મંજૂરી આપી. કાર્યસૂચિ મુદ્દા નંબર 4 15મા નાણાં પંચની યોજનામાં જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટ પૈકી વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 ની બચતમાં રહેલ રકમનું આયોજન તથા 2025-26ની ટાઈડ અનટાઈડ ગ્રાન્ટની જિલ્લા આયોજન સમિતિ દ્વારા રજૂ થયેલ જિલ્લા વિકાસ પ્લાનને મંજૂર કરવા બાબત. આપણે મંજૂરી આપીએ સર્વાનુમતે. કાર્યસૂચિ મુદ્દા નંબર 5 ગુજરાત પંચાયત અધિનિયમ 207 અને 209 મુજબ જિલ્લા પંચાયતને મળેલી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના વિકાસના કામોમાં ફેરફારમાં મંજૂર કરવા બાબતે. આ કામો પરિશિષ્ટ સભ્યશ્રીની સૂચના મુજબ છે. કાર્યસૂચિ મુદ્દા નંબર 6 જિલ્લા પંચાયતના ભાવનગરનું સામાન્ય અંદાજપત્ર બંધો સરકારી સેવા વિભાગ વર્ષ 2025-26 નું અંદાજપત્ર તથા વર્ષ 2024-25 નું સુધારેલું અંદાજપત્ર મંજૂર કરવા બાબત. અધિકારી નમસ્કાર. જિલ્લા પંચાયત ભાવનગર સામાન્ય અંદાજપત્ર સ્વભંડોળ સરકારી દેવા વિભાગનું વર્ષ 2025-26 નું અંદાજપત્ર તથા વર્ષ 24-25 નું સુધારેલું અંદાજપત્ર 1/4/24 ના રોજની ઉઘડતી શિલક અંદાજિત 466.34 કરોડ, 24-25 નો સુધારેલો અંદાજ મુજબ આવક 1108.15 કરોડ, 24-25 ના સુધારેલા અંદાજ મુજબ ખર્ચ 1109.29 કરોડ, 31/3/25 ના રોજ અંદાજિત બંધ શિલક 465.20 કરોડ, 25-26 ની અંદાજિત આવક 1197.98 કરોડ, 25-26 નો અંદાજિત ખર્ચ 1197.60 કરોડ,
31/3/26 ની અંદાજિત બંધ સિલક 465.58 કરોડ. પ્રિય સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત ભાવનગરનું આપણે ક્લબનું દ્વિતીય અંદાજપત્ર આપની સમક્ષ રજૂ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. જિલ્લા પંચાયત ભાવનગરનું સને 25-26 અને સુધારેલ વર્ષ 24-25 ના વર્ષનું અંદાજપત્ર આપની સમક્ષ મંજૂર થવા રજૂ કરું છું. સરકારી પ્રવૃત્તિઓ અને સ્વભંડોળની આવક મળીને કુલ સૂચિત અંદાજિત આવક 1197.99 કરોડ અને ખુલતી સિલક 465.21 કરોડ મળી કુલ 1663.21 કરોડની સામે 1197.60 કરોડના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે 465.58 કરોડની પુરાંત રહેશે. જિલ્લાની ગ્રામ્ય પ્રજા ઉપર કોઈ પણ જાતના નવા કરવેરા નાખ્યા સિવાય આપણે જિલ્લા પંચાયતનું અંદાજપત્ર રજૂ કરવાના દ્રઢ નિર્ણય સાથે તમામ પદાધિકારીશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રી કર્મચારીઓના સંયુક્ત સહકારથી આ કામગીરી થઈ શકેલ છે તેનો મને આનંદ છે. સને 25-26 ના સ્વભંડોળ વિભાગમાં મુખ્યત્વે જિલ્લા પંચાયત ચૂંટાયેલા સભ્યશ્રીઓને તેમના વિસ્તારમાં વિકાસ માટે સ્વભંડોળમાંથી 5 લાખ રૂપિયા એટલે ટોટલ 200 લાખ. સ્ટેમ્પ ડ્યુટીમાં સભ્યશ્રીને તેમના વિસ્તારમાં વિકાસના કામ માટે 5 લાખ રૂપિયા એટલે ટોટલ 200 લાખ અને સભ્યશ્રીના પોતાના મત વિસ્તારની અંદર જંગલ કટીમાં નોન પ્લાન રસ્તા ઉપર 1 લાખ મળી ટોટલ 40 લાખ નું આયોજન આપણે કરેલ છે. ટોટલ સભ્યશ્રીઓને 11 લાખ રૂપિયા વર્ષના મળવા પાત્ર થાય છે. આપણા બજેટમાં ઉપરાંત આ બજેટમાં બાંધકામ ક્ષેત્રે 221.20 લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 108.80 લાખ, આરોગ્ય ક્ષેત્રે 6.20 લાખ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે 8.50 લાખ જોગવાઈ રાખવામાં આવે છે. આ બજેટમાં નવી યોજનાઓમાં શિક્ષણ ક્ષેત્રે અનધિકૃત નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં સુવિધા ઊભી કરવા માટે જોગવાઈ કરવામાં આવેલી છે. ઉપરોક્ત વિગતે જિલ્લામાં વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લઈ વિકાસના મીઠા ફળોના લાભ અંતરિયાળ ગામડાઓ સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તેવી જોગવાઈઓ અંદાજપત્રમાં રાખવામાં આવેલ છે. મને આશા છે કે આપ સૌના ઉષ્મા અને લાગણીસભરનો સહયોગ હરહંમેશ મળી રહેશે. આપણે જિલ્લા પંચાયતના વિકાસલક્ષી અંદાજપત્રને આવકારીને તેમજ સર્વાનુમતે મંજૂર કરીને સૌનો સાથ અને સૌના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ તેવી અપેક્ષા સાથે આજનું બજેટ મંજૂર થવા રજૂ કરું છું. બજેટ પર ચર્ચા થવી જોઈએ અને આ બજેટની ચર્ચા થવી જોઈએ. પ્રશ્નોત્તરીનો કોઈ સવાલ નથી. આજે બજેટની બેઠક છે. સમયની કોઈ મર્યાદા નથી. સમયની મર્યાદા નથી. કાંઈ વાંધો નહીં, મંજૂર કરો મંજૂર. આજના બજેટના 5-10 મિનિટ તમે ઘડી ગમી જાઓ એટલે અમારી કામગીરીમાં વિક્ષેપ ન થાય. થોડી વાર રોકો. અમે 2025-26 નું પૂરી કરી દઈશું અંદાજપત્ર અને સુધારેલું અંદાજપત્ર 2024-25 ની આજની ખાસ બેઠકમાં આજે પરમ વંદનીય ભારતની અંદર જેમણે એક લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ પાડીને દાખલો બેસાડ્યો છે એવા કૃષ્ણકુમારસિંહજીના હું ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. તેમજ ખર્ચના મુદ્દા નંબર 29માં કૃષ્ણકુમારસિંહજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જે અંદાજપત્રમાં 23-24 ની અંદર ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં સુધારેલા અંદાજપત્રમાં એટલે કે 24-25 અને અત્યારે જે રજૂ કરવામાં આવ્યું છે પસાર મંજૂરી માટે 25-26માં એમાં કોઈ પણ જોગવાઈ 1 પણ રૂપિયાની કરવામાં આવી નથી. આ દેશ માટે શરમજનક બાબત કહેવાય, ગુજરાત માટે શરમજનક બાબત કહેવાય અને ભાવનગર માટે તો આપણે નીચા જોયું જેવું કહેવાય. મારે છે ને આ વિષયની અંદર અમારા પૂર્વ પ્રમુખ ભરતસિંહને અભિનંદન આપવા પડે કે કોંગ્રેસની આની પહેલાની સરકાર હતી ને ત્યારે કોઈ આવા વિષયનો વિચાર નથી કર્યો. પ્રથમ વખત અમારા ભરતસિંહે આપણો તમે પ્રમુખશ્રીએ આ મુદ્દો લીધો અને એનું ખરેખર આયોજન કરી બતાવ્યું. સરસ. હું એમ કહું છું કે ભરતસિંહે કૃષ્ણકુમારસિંહજીની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જે શરૂઆત કરી, જેને શરૂઆત કરી, આપણને ખબર જ હોય ને આપણી આવક. જેને શરૂઆત કરી 9 કરોડની આવક આમાં આપણે ખબર હોય તો આપણે નાખવો જોઈએ આમાં. સીધે તો હાલો ભરતસિંહ ભૂલી જાવ તમારે. પૂરી નહીં. હું એમ કહું છું કે સુધારો કરવો જોઈએ ને આમાં જોગવાઈ પ્રમાણે અંદાજપત્રમાં આપણે કંઈક ને કંઈક એ પ્રમાણે જોગવાઈ કરવી જોઈએ. આપણે છે ને
9 કરોડની આપણે ચર્ચાનો વિષય છે. નહીં, એને શરૂઆત કરી હતી તો બંધ શા માટે કરી? આપણે આવક એને શરૂઆત કરી હતી. આવો ગુલાબ બંધ શા માટે કરી? આવડત કેમ કરી? બંધ શા માટે કરી? હું સાહેબ સાહેબ આમાં એટલા બધા ખર્ચાઓ બાકી બિનજરૂરી છે. અને તમે જો અમારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની જન્મ જયંતિનો બહુ જાજો ખર્ચો નથી એવા ખર્ચાને તમે આવકની દ્રષ્ટિએ તોલો તો એમાં ખરેખર શરમજનક આપણી જિલ્લા પંચાયતે થવાની જરૂર છે. આ આંકડાની માયાજાળમાં કોઈ એમ કહી દે કે આ બજેટ મને સમજાય છે તો હું તમને કહું નકર ખરેખર હું બજેટ સમજાવું કાંઈ વાંધો નહીં. આપણે આગળ ચર્ચા કરીએ. આ એક કોંગ્રેસ પાર્ટીનો વિરોધ પક્ષ આ બાબતે દુઃખ વ્યક્ત કરે બસ છે. એ બાબત છે. દુઃખ વ્યક્ત કરે છે વિરોધ પક્ષ આ બાબતે. બીજું, સ્વભંડોળની આવકમાં જમીન મહેસૂલ અને રેતી ગ્રેવલ કંકેરની જે ઉપજ છે, આવક છે, જે જિલ્લાની અંદર 23-24 ની અંદર બજેટમાં બહુ મોટી રકમ લખવામાં આવી હતી, જેના અનુસંધાને હજી આજની તારીખે શું આપણે ઉઘરાણું રાજ્ય સરકાર પાસે બાકી છે કે કલેક્ટર પાસે બાકી છે? જ્યાંથી ગ્રાન્ટ આવતી હોય તે ગ્રાન્ટ હજી કેમ આવી નથી? અચ્છા, નથી આવતી તો 1 કરોડ અને 12 લાખ જેવી રકમ આપણે 2024-25 અને 25-26માં મૂકી છે. તો આ બાબતે પણ આપણું ધ્યાન દોરવા માંગુ છું. એ બાબતમાં ગામડાઓનો વિકાસ થાય એટલે 50% ગ્રામ પંચાયતોને ફાળવણી કરવાની આવતી હોય છે. બરાબર? તાલુકાનું આયોજન જ ગ્રામ પંચાયતો સુધી પહોંચે ને. હા, પરંતુ દઈ દેતા હોય છે 23-24 ની અંદર ખરેખર ખર્ચમાં આવકમાં 1 પણ રૂપિયો ત્યાં આવ્યો નથી. બહુ ગંભીર બાબત છે. આપણે ગામડાઓને વિકાસશીલ બનાવવાના છે કે ખરેખર વિકાસની ખોટા ચશ્મા પહેરાવી અને બીજી જગ્યાએ લઈ જવાના છે? આપણને આપવામાં આવે છે ને 50% આપણે આપી દઈએ છીએ. આવી નથી, આવક આવી નથી. એમ આપણે કૃષ્ણકુમાર સિંહજીના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે આપણી પાસે આવક નથી આવતી એટલે મેં તમારા બે ધ્યાને મુદ્દા મૂક્યા. ખરેખર સ્વભંડોળની આવક આપણે 50% દેવી પડે છે તો આપણે દઈએ છીએ. નહીં, આ સ્વભંડોળની આવક છે આપણી પોતાની, એટલે આપણે એટલી તકેદારી રાખવી તો જોઈએ. ભંડોળ નહીં, ખાણ ખનીજની અલગ જ આવે. પણ મૂળ તો આપણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે ગામડાઓના વિકાસના કામ કરવા માટે જ વાપરવાની હોય છે. હવે આવકનો જે વિષય છે એમાં ભાવનગર પથિકાશ્રમ ગોડાઉન ઉપજ જે અત્યારે રિપેરિંગમાં છે, તો શું 2025-26 વર્ષ પૂરું થાય ત્યાં સુધી ખરેખર રિપેરિંગ નથી થવાનું? નવા જે આપણા જે તળાજાની અંદર છે વિશ્રામ ગૃહો, ઘોઘામાં છે, એ જર્જરિત છે. પાણી ગયો હોય, ખોટા છે. આ બાબતે ત્યાંથી આવક ઊભી થવી જોઈએ. સાહેબ, રિપેરિંગ થઈ શકે એમ ન નથી. જોવે. પ્રમુખ સાહેબ, નથી થઈ શકે. માનનીય અધ્યક્ષ સાહેબ, ખર્ચો કરવામાં એના નથી થાય એવું. માનનીય અધ્યક્ષ સાહેબ, ત્યાંથી આવક ઊભી થાય એના માટેના સ્ત્રોતો આપણે જિલ્લા પંચાયતો ઉભા કરવા જોઈએ. તમારું સૂચન આવકાર્ય છે. બીજું. પણ ભાઈ આમ જુઓ, ત્યાં ખર્ચો કરવાથી નથી થઈ શકે એવું કામ. હાલો ભાઈ, ખર્ચો ન કરો તો કાંઈ નહીં. જે માનો તો કોંગ્રેસની સત્તાઓમાં જે રીતે આપણે ખોટા ખર્ચા મિલકતો વિકસાવવાનું કામ કર્યું છે, જર્જરિત કહો છો તમે ને, આવું બોલો છો કે જર્જરિત કન્ડિશનમાં બરાબર છે, તો ખરેખર આ વિકાસ કહેવાય કે વિકાસના નામે ચશ્મા પહેર્યા કહેવાય? એ એક આપણે જોવાનું છે. તોડવાની પરમિશનમાં મૂકેલું છે. તો પરમિશન આપવાની જ કોને? સરકારમાંથી આવે ભાઈ, કે અમે થોડા તોડીએ કે. આપણી માલિકીની જગ્યામાં તે સરકાર જો પરમિશન ન ગ્રાન્ટ આપતી અહીં હોય આવે પછી. તો એમને નહીં, ગ્રાન્ટ અહીં ત્યાંથી આવે છે. તમે સમજો આપણે દેવીને ને તો પૈસા સરકાર આપણે દેવી. રાજ્ય સરકાર આપણે પણ દઈ પાછા દે. તમારી છે, જિલ્લા કોઈ કાંઈ પંચાયતની ઓલામાં સત્તાએ તમારી છે, બંને સત્તાઓ તમારી પાસે છે, તો મંજૂરી કેમ નથી આવતી? બીજું, હવે સ્વભંડોળમાં ખર્ચ બાબતે આપણે આગળ વાત કરીએ તો સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું પ્રવાસનું ભથ્થું ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીને 2023-24 માટે 1 પણ રૂપિયાનો ખર્ચ કરવાની અનુમતિ નથી મળી અથવા એની પાછળ ખર્ચ થયો નથી. એ બહુ દુઃખદ બાબત કહેવાય. ચેરમેનશ્રીએ આખા જિલ્લાની અંદર પ્રવાસો કર્યા છે. દલિત વિસ્તારની અંદર જવાનું થાય, રૂબરૂ મળવાનું જાય. બળદેવભાઈ. ચર્ચાનો વિષય છે. બધા માર્ચના એન્ડમાં, સાંભળો. એ માર્ચના એન્ડમાં મંજૂર થતા હોય છે. હા, પણ હું તમને એમ કહું છું 23-24 ની વાત કરું છું, માર્ચની વાત નથી કરતો સાહેબ. 23-24 ની વાત કરું છું. 23-24 નો ખરેખર ખર્ચ છે એની વાત કરું છું, જે નોંધાઈ ગયો છે બજેટમાં. દબાયેલો કચડાયેલો પછાત વર્ગ દલિત વિસ્તારોની અંદર રહેતો હોય ત્યારે વિસ્તારમાં આખા જિલ્લાનું નેતૃત્વ કરતા હોય એવા ચેરમેનશ્રીને
જિલ્લા પંચાયત જો ખર્ચ કરવા માટે એફોર્ડ ન કરી શકતું હોય તો ખરેખર એ બહુ ગંભીર બાબત છે, દુઃખદ બાબત છે. એવું જ શિક્ષણ સમિતિના ચેરમેનનું પ્રવાસ ભથ્થું પણ 0 છે. 2015 ની અંદર કોંગ્રેસની સત્તા હતી જિલ્લા પંચાયતમાં, ત્યારે તમામ ચેરમેનોને સારી રીતે 15-15, 20-20 હજાર, 30-30 હજાર રૂપિયા જેવું માનદ પ્રવાસ ભથ્થું મળતું હતું. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જે કથળતી શિક્ષણની વ્યવસ્થા છે, આ કદાચ પ્રવાસ ભથ્થું નહીં મળતું હોય તો ચેરમેન ત્યાં સુધી જઈ શકતા નથી. એ આપણા માટે બહુ ગંભીર બાબત છે. બીજું, અન્ય સમિતિઓ જેવી કે બાળ વિકાસ છે, સિંચાઈને વિભાગોના ખેડૂતોને લગતા સામાન્ય પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો છે, એ તમામ બાબતોની અંદર ચેરમેનોને ભથ્થું નથી મળતું. આ આપણા માટે બહુ ગંભીર વિષય છે. હું આશા રાખું છું કે જે રીતે બજેટની અંદર 30-30 હજારની જોગવાઈ થઈ છે, એ ખર્ચ જિલ્લા પંચાયત વહીવટી શાખા એ ચેરમેનોને ખર્ચ તરીકે આપે એવી મારી નમ્ર વિનંતી છે. ચેરમેનોને ક્યાંથી આપે? પૈસા જ નથી. જિલ્લા પંચાયત પાસે ચેરમેનનો કાઢી નાખો. સો ભંડોળ ને ના ના, હમણાં કે કૃષ્ણકુમારસિંહજી વાળા ભંડોળ તો પૈસા તમે નથી. એટલું બધું બતાવો. ચેરમેનોને પૈસા ક્યાંથી દેવાના? બીજું, દેવાય જ નહીં. હું તો બધી પગાર ને એ બધું ભેગું હોય ભાઈ. નાના દેવાય જ નહીં તો. નાના સાંભળો સાંભળો, પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, બંધ કચેરાઈ શા માટે કરવાની? એટલી બધી રકમ આવે છે, એટલા ઉપકર આવે છે, બંધ કચેરાઈ લોકો માટે શું કામ કરવાની? બીજું, નાના ખેતરદારોને મહેસૂલ મુક્તિના કારણે ગ્રામ પંચાયતોને અનુદાન એ બાબતે પણ ખર્ચમાં 23-24માં 0 છે. હું આશા રાખું છું કે 40,000નું જે જોગવાઈ છે, જે રીતે આપણે બજેટની અંદર અંદાજમાં લઈએ છીએ, એ વાપરવામાં આવે. પ્રમુખશ્રીના કાર્યાલયમાં મહેમાનો માટે સરભરાનો ખર્ચ જે 50,000 છે, એ ખરેખર વાપરવામાં આવે. જાહેર નિવિદાનો ખર્ચ, જિલ્લા પંચાયત સારી કામગીરી પણ લોકો માટે કરતી હોય છે, અને એનું હું આ જિલ્લા પંચાયતના વહીવટી તંત્રને અને શાસકોને અને પદાધિકારીઓને અભિનંદન પણ પાઠવું છું. પણ એ લોકો સુધી જાહેરાતના માધ્યમથી પહોંચતું નથી. એનો ખર્ચ થાય અને પહોંચે એવી વિનંતી કરું છું. પંચાયત પરિષદને પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઈ લેજો. પ્રશ્નોત્તરીમાં બજેટ છે, આમાં પ્રશ્નોત્તરી અરે મુદ્દા નથી છે, ખરેખર પ્રશ્નો છે. તમે મને જો વિરોધ પક્ષના નેતા તરીકે બોલવા દેવાનું ન માંગતા હોય એ વસ્તુ તો ખોટી કહેવાય. અરે મુદ્દા નથી વાત, હું ખાલી કહું છું. 2023-24માં પંચાયત પરિષદને મારી વાત તો સાંભળો. અમારો પંચાયતનો સભ્ય ગાંધીનગર પોતાના લોકોને સાંભળો તમે. તમે બજેટને સમજાવી દો. બજેટને સમજાવી દો. તમે આ તમારા માટે છે. તમારા વિસ્તારના તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો ગાંધીનગર જાય તો પંચાયત પરિષદમાં રાતવાસો કરવો હોય ગાંધીનગરમાં, તો એના માટેની જોગવાઈ છે કે આપણે દર વર્ષે 2 લાખ રૂપિયા આપતા હોઈએ છીએ. 2023-24માં 2 લાખ રૂપિયા આપણે ત્યાં આપ્યા નથી. આપણે આ જોગવાઈને અનુસરવું પડશે, કારણ કે કોઈ તાલુકાનો સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય, ગ્રામ પંચાયતનો સભ્ય કે સરપંચ પંચાયત પરિષદમાં આપણા જિલ્લામાંથી જાય અને ત્યાં એવું કહેવામાં આવે કે તમારી જિલ્લા પંચાયતમાંથી 2 લાખ રૂપિયા અમને ચૂકવવામાં નથી આવ્યા, જેના કારણે અમે તમને રહેવા નહીં દઈએ, રાત વાસો કરવા નહીં દઈએ, એ બાબત બહુ ગંભીર છે, ધ્યાનમાં લેવા. વાસ્તવિકતાના સાચી ઘટના છે. હવે હમણાં કાલેથી 3 લાખ નાખી દેજો ભાઈ, હો. કાલે જ નાખી દેજો. હાલો એ વાત પતી ગઈ. હાલો બીજી જો કાલે 3 લાખ નાખો. બીજું સરપંચીઓ નહીં તમારા ખાતા તમે ભૂખ્યા છો ને, તમે ભૂખ્યા છો. સરપંચીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા ખેડૂતો માટે તાલીમ અમે સંમેલનના પ્રેરણા પ્રવાસ માટેનો જે ખર્ચ થવો જોઈએ એ ખરેખર 0 છે. એની અંદર લાખ રૂપિયાની જોગવાઈ છે અને લાખ રૂપિયા આપણે દર વખતે અંદાજપત્રમાં લઈએ છીએ. 2023-24માં એક પણ જગ્યાએ કોઈ પણ તાલીમ નથી થઈ. આની ઉપરથી પ્રસ્થાપિત થાય છે અને સાબિત થાય છે, જે આપણા માટે બહુ શરમજનક બાબત કહેવાય. તમને ખ્યાલ પડતી હોય તો કહો, હું પ્રશ્નોત્તરી નથી કરતો. મારા સાથી સભ્ય, હું પ્રશ્નોત્તરી નથી કરતો. પ્રશ્નોત્તરી ક્યાં કરું? નબળા માણસો માટે જે બજેટ બન્યું છે, આગળ શું કરી હોય? બજેટ ઉપર ચર્ચા છે. શું કરી હોય? બજેટ ઉપર ચર્ચા કરવાનો નિયમ છે. કલાક મેં પહેલા કીધું હતું પ્રમુખ સાહેબને, ટાઈમ આપો છો ચર્ચા માટે.
પ્રમુખ સાહેબે ચોખ્ખું કીધું છે. ટાઈમ આપું છું તમને. હવે તમે લોકો માટે બેઠા છીએ અહીંયા. આ પ્રશ્નો કોને બેઠા છે? એક પ્રશ્ન તમને ક્યાં કીધો તમે? સમજાય છે પતુભાઈ બજેટ મને ખબર ન પડે કે મારે સારું બે તમારા વિસ્તારને ટેપ થાય છે. તમારા તાલુકા પંચાયતના સભ્યને ટેપ થાય છે. શું તમે તમારા વિસ્તારની ચિંતા નથી કરતા? અમારું નથી હાલતું. અમારું નથી હાલતું. અમારું નથી આ બજેટ છે. અમારું નથી હાલતું ને રેડી એટલે અમારું લોકમેળો, મનોરંજન તેમજ આનંદ કરવા નથી આવ્યા અહીંયા લોકોના સ્વતંત્ર સેનાનીઓના સન્માનની પાછળ જે ખર્ચ 50,000 થવો જોઈએ તે કાંઈક ને કાંઈક આપણી જિલ્લા પંચાયત કરતી નથી એવું 2023-24 ના ખર્ચ પ્રમાણે સાબિત થાય છે, જે ખરેખર શરમજનક બાબત કહેવાય. આવતા વર્ષોની અંદર 25-26 માં આ ખર્ચ યોગ્ય રીતે થાય એવી વિનંતી છે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોની પસંદગીની સ્પર્ધા થવી જોઈએ. એના માટે આપણે લાખ રૂપિયાનું અનુદાન મળે એના માટે આપણે બજેટની અંદર જોગવાઈ છે. તો બજેટની અંદર અંદાજ 2025-26 નો જે છે એ 25-26 માં ખર્ચ થાય એ આપણે જોવું રહ્યું. શ્રેષ્ઠ કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહક ઇનામ મળવું જોઈએ, જે ખરેખર આપણી જિલ્લા પંચાયતના કર્મઠ અને નિષ્ઠાવાન કર્મચારીઓ પોતાની ફરજ અદા કરે છે એનું નિષ્ઠાથી સન્માન થવું જોઈએ. એની પાછળ જે લાખ રૂપિયાનો ખર્ચ અંદાજ છે એ ખર્ચ થવો જોઈએ અને સન્માન થવું જોઈએ. એ મારી આપને વિનંતી છે. જે 2015 ની અંદર કોંગ્રેસના શાસનમાં જે ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ હતી એનો આજની દિન સુધી હજી 10,000 રૂપિયાનો અંદાજ નાખવામાં આવે છે. હું આપને વિનંતી કરું છું કે તાલુકાની અંદર સરપંચો એક એપ્લિકેશન દ્વારા પોતાની ફાઇલ ક્યાં છે એ ટ્રેક કરી શકે એ માટે સિસ્ટમ ફરી વખત શરૂ થાય એવી જોગવાઈ છે ત્યારે થાય એવી વિનંતી છે. જિલ્લા પંચાયતના વિસ્તારના વિકાસના કામો માટે પછી જે 29 મેં આપને વાત કરી કે મહારાજા કૃષ્ણકુમારસિંહની જન્મદિવસની ઉજવણીની ભાગરૂપે જે કંઈ પણ 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય એની ફરીવાર સુધારો કરી અને જોગવાઈમાં આવે અને સુધારો થાય એવી અમારી વિરોધ પક્ષની માંગ છે અને વિનંતી છે. શાળાના બાળકો હરીફાઈ માટે બહાર જતા હોય છે ત્યારે એમાં પણ એમને પ્રોત્સાહન મળી રહે એ માટે આપને વિનંતી કરીએ છીએ. વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને પણ લાખ રૂપિયાનું આપણે બજેટની અંદર અંદાજ લઈએ છીએ. તો તમામ તાલુકાઓની અંદર જિલ્લાઓની અંદર યોગ સ્પર્ધાઓ થાય છે, શિક્ષણની સ્પર્ધાઓ થાય છે. ત્યાં માનનીય ડીપીઓ સર છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે તાલુકા લેવલે બહુ ખૂબ જ સારી કામગીરી કરે છે. ત્યારે આપણે એ કામગીરીને વધારે વેગ મળે એટલે તમામ શિક્ષિત બાળકો છે એ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વપરાય એવી વિનંતી છે. વધાર્યું પણ આમાં ખર્ચ નથી થતો એની વાત છે. ખર્ચ નથી થતો. બજેટ આપણે મોટા પ્રલોભનો આપીએ છીએ, મોટી વાતો કરીએ છીએ, પણ ખર્ચ નથી થતો એની ચર્ચા કરું છું. આપણે પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરીની સુવિધાઓ વધે એ બાબતે કરવું જોઈએ. બીજું કોર્ટ કેસનું ચૂકવણું જે 2023 ની અંદર 8 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે, જેની અંદર 2025-26 અને 24-25 નો સુધારેલા અંદાજમાં 0 રકમ છે. એ ખરેખર વિચારવા જેવી બાબત એટલે છે કે જિલ્લા પંચાયતને ક્યાંય પણ રીતે કોર્ટ કચેરી માટે કાયદાકીય બાબતોમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડતું હોય છે. ત્યારે આ ખર્ચ આકસ્મિક જે છે એ આપણે ક્યાંથી ઉત્પન્ન કરશું, કઈ રીતે ખર્ચ કરશું? કારણ કે 1 રૂપિયો લખેલો હોય તો લાખ રૂપિયાનો અને કરોડ રૂપિયાનો તમે ખર્ચો કરી શકો. બજેટની અંદર 0 લખેલું હોય તો ક્યારે રૂપિયાનો ખર્ચો કરશું એ આપણે જોવા જેવું રહ્યું. એટલે ખાસ એ બાબતની અંદર આપણે વિચારવા જેવું છે. બીજું ખેતીવાડી બાબતોની અંદર નાના સીમાંત ખેડૂતોને હવે માનનીય અધ્યક્ષ હું આપને વિનંતી કરું છું, મેં આપની પાસે સમય માંગ્યો છે. મારા સાથી સભ્યો ખોટી રીતે આ સામાન્ય સભાને બજેટ સભાને વિચારવાનું કામ ન કરે. કેમ સાચું સાહેબ નથી થતું? વિરોધ કરો છો. સાચું સાહેબ નથી થતું? શા માટે તમે વિરોધ કરો? અમારો અધિકાર સાચું સાહેબ નથી થતું? અમારો અધિકાર છે કે અરે હું વાત તો નથી તમારી ચર્ચા કરું. વાંચવાવાળો નથી. વાંચવાનું કામ તમારું છે. મારું એક વિરોધ પક્ષના નેતા તરીકે બજેટ ઉપર
અધિકાર છે, હક છે. એના માટે તો અહીંયા ભેગા થયા પણ છીએ. એકને મુદ્દા ચાર વાર લેવાના. ક્યાં મુદ્દો છે? મારા મુદ્દા હાલવાના નહીં. અરે બે જ વાર કીધું. અરે અમારા આદેશ ઉપર વાગે છે. અરે આદેશ ઉપર વાગે છે. ખિસ્સા અમારે તમે આ દેખાય છે બજેટ કે છે. આ બજેટ કે છે બજેટ. ખિસ્સા કાતરમ કોણ છે? બજેટ કે છે. નાના સીમાંત ખેડૂતો માટે તાલપત્રી માટે જે ખર્ચ થયો હતો 7,50,000 એ જે રાજ્ય સરકારની યોજના છે એમાંથી જે લોકો ખરેખર જરૂરિયાતમંદ લોકો હોય, ખેડૂતો હોય, એ ખેડૂતોને આપણે કંઈક ને કંઈક 2015 ની અંદર જોગવાઈ કરી હતી અને 2023-24 ની અંદર મારી વાત સાંભળો 2023-24 ની અંદર હું જિલ્લા પંચાયતે 23-24 માટે અભિનંદન પાઠવું છું કે 7,50,000 રૂપિયા ખેડૂતોને તાલપત્રી માટે અને એના માટે આપ્યા હતા. અત્યારે 25-26 માં 1 રૂપિયાની જોગવાઈ નથી. એ બહુ શરમજનક બાબત છે. ડાયરી કાપે છે, બે યોજના બેવડાવેલા નથી. નહીં યોજનાની એ યોજનાની અંદર જેને લાભ ન મળ્યો હોય એ યોજનાની અંદર રાજ્ય સરકારની યોજનાની અંદર લાભ ન મળ્યો હોય શોર્ટમાં કહી દે હું એટલું કરો નહીં કરો નથી ક્યાં કરે એમ છે? શોર્ટમાં કહી દે ને પણ ક્યાં કરે એમ છે? લાંબી સંસ્થા છે. ક્યાં કરે એમ છે? આપણે ક્યાંય કથા વાંચવા બેઠા સત્યનારાયણ ભગવાન કથા કરવા ભેગા થયા છે. લોકોને આપણે ભગવાનના નામે હવે બંધ કરો. ભાઈ, તમને અહીંયા આવ્યા હતા એની બદલે અહીંયા જે રીતે હોય નો નાના ભાવ જિલ્લા બે મિનિટ આપો પૂર્વ સડું પ્રમુખ. ને સડું જિલ્લા બે મિનિટ આપશો પૂર્વ પ્રમુખ. શું છે ઈ? તમારી પાસે માંગુ 2 મિનિટ આપશો. એને ક્યાં હું પડે ભાન પડે તો બોલવા નથી દેતા. તમારે ટેકો છે. જે રીતે નાના મજૂર વર્ગના માણસોને ગરીબ રેખાથી બહુ ખરાબ રીતે પરિસ્થિતિ ગુજારતા હાવ જેની પાસે ઘર રહેવાનું ન હોય એવા વ્યક્તિઓને 2015-16 અને 17-18 એક જોગવાઈ એવી કરવામાં આવી હતી કે કોઈ આકસ્મિક મૃત્યુ એના પરિવારની અંદર થાય તો એમને છેલ્લી યાત્રા માટે એટલે સ્મશાન યાત્રા માટે 5,000 રૂપિયાનો ખર્ચ પેટે જિલ્લા પંચાયત ચૂકવતી અને આપતી. હું આપને વિનંતી કરું છું કે સુધારેલા બજેટની અંદર આ એક જોગવાઈ કરવામાં આવે ભાઈ, અને આજ એવા એક પણ દાવામાં આવ્યો નથી, એક પણ વખત નહીં. તમે બજેટમાં જ નથી લેતા તો દાવો ક્યાંથી આવે? તમારી યોજના હોય તો આવે. તમારી યોજના હોય તો આવે. અરજી ક્યારે આવે? નથી ભાઈ, પહેલા અરજી ક્યારે આવે? કોઈ અરજી જ નથી. પહેલા પણ હું એ જ કહું જોગવાઈ છું. કરી લીધી ભાઈ. હા આપેલા છે. આવો અરજી જ નહોતી તો આવો આપેલા છે. ખર્ચો નોંધાવો. કોંગ્રેસના શાસનની અંદર આપેલા છે, દાખલા છે. ઘરે ઘરે જઈ અને કોંગ્રેસના પ્રમુખે ઘરે ઘરે જઈ અને 5,000 રૂપિયા ચૂકવેલા છે. તમે એની સ્કીમ નથી રાખ્યા, યોજના નથી તો ક્યાંથી આવે? બીજું આકસ્મિક રીતે ખેત મજૂર નહીં કે ખેડૂત ખેત મજૂર આકસ્મિક રીતે ખેતી કરતા મૃત્યુ પામે તો એ ખેત મજૂરને રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની કોઈ પણ એવી યોજના નથી કે એને રૂપિયો મળે. હું ખેત મજૂરની વાત કરું છું. આપણી જવાબદારી કોને માર્કેટિંગ હું ખેત મજૂરની વાત કરું છું, ખેડૂતની નહીં. હું ખાતેદારની વાત નથી કરતો. ખેત મજૂરની વાત કરું છું. 2015 સુધી 2015 ના કોંગ્રેસના શાસનમાં અમારે પૂર્વ પ્રમુખ સંજયસિંહ સર્વેને અભિનંદન પાઠવું કે ત્યારે અમે ઘરે ઘરે જઈ અને 50,000 રૂપિયાની જોગવાઈ હતી. 50,000 રૂપિયાનો ચેક ઘરે આપવા હતા. હું સુધારેલા બજેટમાં 25-26 માં ખેત મજૂરને 50,000 રૂપિયા ચૂકવવા માટેની જોગવાઈ થાય એમાં બજેટમાં સુધારો થાય એના માટે હું આપને વિનંતી કરું કે છું. જોબ કાર્ડ આ અને ઈ શ્રમ આંકડાની કાર્ડ માયાજાળ 2 લાખ રૂપિયા સરકાર ચૂકવે છે. જોબ કાર્ડ હોય આપે છે ને કેમ નથી હું એ જ આપતા? ઈ શ્રમ વાત કાર્ડ કરું છું. આ એ જ વાત છે. તમે એક કોઈ શિક્ષિત નો હોય ખેત મજૂર એક ખેત મજૂર હોય એના માટે જિલ્લા પંચાયત અલગથી હું એમ કહું છું રાજ્ય સરકારની વાત નથી કરતો જિલ્લા પંચાયતની વાત કરું છું. આપણે અધ્યક્ષ અને દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી આમાં તો કોઈ નહીં. એક રાષ્ટ્ર એક ચૂંટણી અવધારણાને સમર્થનમાં જિલ્લા પંચાયત ભાવનગરની આજની સામાન્ય સભામાં ઠરાવ
મૂકવામાં આવે છે. એક રાષ્ટ્ર એક દેશ એ સૂત્રને આપણે સૌ સમર્થન કરીએ છીએ. તો ઠરાવ આપણે મૂકીએ છીએ. શાનું સમાધાન? એક રાષ્ટ્ર એક ચૂંટણી ને સમર્થન કરીએ છીએ. ના ના અમે કરીએ છીએ ને વિરોધ છે અમારી સહમતિ છે. વિરોધ છે આપણે પાછળની છે ને એક રાષ્ટ્ર એક ચૂંટણી આપણે સમર્થન કરીએ છીએ. અને જવાના છે એ બધું આ ખોટા ખર્ચા બંધ કરી દેવાના એટલા માટે હો. કાંઈ વાંધો નહીં, આ ચર્ચા છે બે મુદ્દા આપણે મંજૂર કરીએ છીએ. અન્ય કોઈ મુદ્દા ના હોય તો માનનીય પ્રમુખ સાહેબ ના ના અમારે સનેભાઈનો મુદ્દો હજી મુદ્દો છે અરજીનો અમારે મુદ્દા તો ચૂંટણી લક્ષી. તમે દલિતને અમાનો સાથ નથી. અમે એને મજાક કરી શકીએ. અમારો એટલો શકો. ભાઈ એમ એનું તો આપણો દલિતનું. ના ના એવું નથી તો એક દીધે એટલે અમે આ જિલ્લાના આના મેમ્બર છીએ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ, હા. ભાઈ વિક્રમભાઈ ભાઈ અમારે આગળની કાર્યવાહી ચાલુ રાખો. હાલો, ચાલુ કરો. હાલો, પૂર્ણ થઈ ગયું. એમ ન થાય. આ બજેટનો અમે સખત વિરોધ કરીએ છીએ. તમે જે અગાઉ 2021 થી 22 ના હજી પૈસા વાપરી નથી. એમ ન થાય. અમે પૂરા વાપર્યા નથી. અહીંયા સુધી જો સરસામાં કરી અને ઊભા થઈ જાય આ સભાનો नहीं चलेगी।